નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ સેશનમાં આપણે વાત કરીશું 16 માર્ચના પાક્ષિકની શરૂઆત કરવી છે. એ પહેલા છેલ્લા પાક્ષિકમાં તમને પૂછેલા પ્રશ્નો છે, એ પૂછેલા પ્રશ્નો અંતર્ગત ઘણા બધા વિદ્યાર્થીઓ મને કમેન્ટ કરી છે. આમાંથી અમુક વિદ્યાર્થીઓની કમેન્ટ છે એ હું અહીંયા સાંકળી શકું એમ છું, એટલે એને બતાવું છું કે આઈ.જે. ચૌધરી આ ભાઈએ કમેન્ટ આપેલી છે કે જેમણે સાચો જવાબ આપ્યો હતો. ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના ક્યારથી શરૂ થઈ હતી એ પૂછેલો પ્રશ્ન હતો, જેના અંતર્ગત દેસાઈ સુનિલભાઈ એમનો જવાબ સાચો છે કે માધવસિંહ સોલંકી સાહેબ જે હતા મુખ્યમંત્રી, એમના સમયગાળા દરમિયાન આ યોજના શરૂ થઈ હતી. ત્યારથી આગળ છે પીહુ સોલંકી, એમની પણ કમેન્ટ મને મળી છે. એક કમેન્ટ મને ગમી, એક સર્જનભાઈ પટેલ છે, એમને મને કીધું સાહેબ તમે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ જેવા લાગો છો. તો એ સાહેબ તો બહુ આગળ છે, તો એ સાહેબ જેવા બને એટલા કામ કરવાના પ્રયત્નો કરીશું. પછી ભાવિનભાઈ પટેલ છે, પછી મગરા ચિરાગભાઈ છે, વિષ્ણુભાઈ સુતાર છે, અને એક ભાઈ છે @ઘાયલ, આ ઘાયલભાઈ કમેન્ટ કરી છે. જય ચાવડાભાઈ છે, જશુ ડિંડોર છે, અને સંજયભાઈ ઓફિશિયલ, આવું છે. તો આ તમામ લોકોની કમેન્ટ મને મળી છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપ્યા છે. હવે આજના પાક્ષિકની શરૂઆત કરી દેવી છે. પાક્ષિક અંતર્ગત પહેલો ટોપિક આપણા માટે આ છે કે ગુજરાતની મુલાકાતે ઓસ્ટ્રેલિયા આ દેશના વડાપ્રધાન પધાર્યા હતા. તો હવે ગુજરાત રાજ્યની મુલાકાત ઉપર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાહેબ શ્રી આવે તો આપણે એના માટેની કેટલી બાબતો યાદ રાખીએ. તો ઓસ્ટ્રેલિયા જે છે એમની રાજધાની કઈ છે? કેનબરા, આ એની રાજધાની છે. જ્યારે એમના વડાપ્રધાન જે અહીંયા મુલાકાત પર આવ્યા હતા એમનું નામ છે એન્થની અલ્બનીઝ. તો યાદ રાખીશું. અને સાથે ઓસ્ટ્રેલિયા આનું ચલણ જે છે એ ઓસ્ટ્રેલિયન ડોલર આ છે, તો આ બાબત યાદ રાખીશું. સાથે અહીંયા આ વડાપ્રધાન સાહેબ આવ્યા, એમણે ગુજરાતની અંદર હોળી આ પણ રહીમાં, ધૂળેટીના રંગો એ રહીમાં. તો હોળી બાબતની પણ પાક્ષિકની અંદર ચર્ચા હતી. હોળીની તો એટલી ચર્ચા હતી કે હોળી બાબતે એમણે ઘણા બધા કાર્યક્રમ નિહાળ્યા, પણ હોળી યાદ આવે તો હોળી બાબતે કેટલો ડેટા પરીક્ષા લક્ષી આપણને આવડવો જોઈએ. તો જોતા જઈએ છીએ કે અહીંયા જ વાત કરી છે કે ભાઈ જ્યારે એ લોકો આવ્યા ત્યારે એમણે કઈ બાબતો નિહાળી. તો ગુજરાતનો ક્વાંટ પ્રદેશ છે, એ ક્વાંટ પ્રદેશનું એક નૃત્ય છે જેને નામ અપાય છે રાઠવા હોળી ઘેર નૃત્ય, આ નિહાળ્યું. રાજસ્થાનનું ગેર હોળી નૃત્ય નિહાળ્યું. ત્યારથી આગળ ઘુમર, આનું પણ લાહવો લીધો. ચંગ ઉપરાંત કૃષ્ણ અને ગોપીરાસ. ત્યારથી આગળ ઉત્તર પ્રદેશનું એક હોળી નૃત્ય છે જેનું નામ છે બરસા કી હોલી. અને ત્યારથી આગળ લઠમાર, આનો પણ એમણે લાહવો નિહાળ્યો હતો. ત્યારથી આગળ આપણને કઈ બાબત યાદ રહેવી જોઈએ? જો હોળી આનું પર્વ આવે છે તો યાદ રાખીશું કે હોળીનો જે ઉત્સવ છે એને આપણે બીજા કઈ પણ નામે ઓળખીએ છીએ. હોળીને આપણે નવ ષષ્ઠી આ પણ તરીકે ઓળખીએ છીએ, કારણ કે આ મોસમ એવું છે કે જ્યારે ખેડૂતના ઘરમાં નવા અન્નનું આગમન થતું હોય છે. તો નવ ષષ્ઠી આપણે યાદ રાખી લઈશું. હોળીનું અન્ય નામ છે, એને આપણે કહીએ છીએ. ત્યારથી આગળ હોળી એવો તહેવાર છે કે જ્યારે ચૂલ આનો મેળો પણ આયોજિત થાય છે. તો ચૂલના મેળા વિશે માહિતી લઈએ કે આનું આયોજન ક્યાં થાય છે? આદિવાસી વિસ્તાર અંતર્ગત થાય છે. અને હોળીના બીજા દિવસે આ ચૂલનો મેળો આયોજિત કરવામાં આવે છે. એટલે કે લાંબો ચૂલનો મેળો છે, એના નામ ઉપરથી લાંબો એક ચૂલો તૈયાર કરવામાં આવે છે, જેમાં લાકડાના ઘણા બધા કટકાઓ સળગાવવામાં આવે છે. અને ત્યારબાદ એ અંગારા ઉપર ખુલ્લા પગે આદિવાસી લોકો છે ચાલતા હોય છે. આમાં માન્યતા એવી છે કે જો આ ચૂલના મેળા અંતર્ગત આ અંગારા ઉપર ચાલીશું તો અગ્નિદેવ છે એ પોતાના સંતાનોને અને પોતાના પશુઓની રક્ષા કરશે. આવી એક ધાર્મિક માન્યતા સંકળાયેલી છે. તો ચૂલનો મેળો આયોજિત થાય છે, એને યાદ રાખીશું. ત્યારથી આગળ રંગપંચમી, આનો મેળો પણ આયોજિત થાય છે. તો રંગપંચમીના મેળા વિશે મેળવી લઈએ માહિતી કે ફાગણ વદ પાંચમ એટલે કે હોળીના 5મા દિવસે આ રંગપંચમીના મેળાનું આયોજન થાય છે. આ આયોજન અંતર્ગત શું કરવામાં આવે છે? તો યાદ રાખીશું કે ગાયને શણગારવામાં આવે છે. પોતાના પશુ છે એને શણગારવામાં આવે છે, ગાયને શણગારવામાં આવે છે. પછી ગાયનું ધણ છે દોડાવવામાં આવે છે, અને એમની આગળ ઘણા બધા યુવાનો છે એ સૂઈ જતા હોય છે. ગાયો એના ઉપર પગ મૂકીને ચાલી જાય છે, છતાંય આ યુવાનો એવા છે જેમને કંઈ પણ થતું નથી. તો આને પણ આપણે યાદ રાખી લઈશું. ત્યારથી આગળ છે ચાડિયાનો મેળો. તો ચાડિયાનો મેળો પણ હોળી અને ધૂળેટી સાથે સંકળાયેલો છે. જેમ કે વડોદરા, ભરૂચ, દાહોદ અને પંચમહાલ ત્યાં આનું આયોજન થાય છે. અને એનું આયોજન ક્યારે થાય છે? તો હોળી અને ધૂળેટી ત્યારબાદ કરવામાં આવે છે.
આના અંતર્ગત શું કરવામાં આવે છે તો યાદ રાખીશું, માનવ આકારનો એક લાકડાનો ચાળિયો બનાવવામાં આવે છે, જેના માથા ઉપર નાળિયેર અને માટી એની આંખ બનાવવામાં આવે છે, કોડીની આંખ બનાવવામાં આવે છે, અને નવા બધા કપડાં પહેરાવી અને એમને ઝાડ ઉપર લટકાવવામાં આવે છે. આ ચાળિયાને ઝાડ ઉપર રાખી અને ચાળિયાને ઉતારવાની પ્રતિયોગિતા થાય છે. એને ઉતારવા માટે યુવાનો અને મોટા લોકો છે ઝાડ ઉપર ચડતા હોય છે, અને ગામની લેડીઝ છે એ એમને લાકડી વડે મારતી હોય છે. જે પહેલો ચાળિયો ઉતારી આવે એમને વિજેતા જાહેર કરાય છે. તો આ પણ એક ધાર્મિક પરંપરા છે. આને પણ આપણે યાદ રાખીશું કે ચાળિયાનો મેળો પણ આયોજિત થાય છે. ત્યારથી આગળ છે સૌરાષ્ટ્ર. જો સૌરાષ્ટ્રમાં હોળી માટેની વાત કરીએ તો આપણને કયો ડેટા યાદ આવવો જોઈએ તો સૌરાષ્ટ્રની મેર પ્રજા છે, જે મેર પ્રજાના યુવાનો છે એ મર્દાનગી ભરી રમતો રમતા હોય છે. એટલે કે કઈ રીતે તો પાદર આગળ ઢોલ નગારા વાગતા હોય છે, શરણાઈઓ ફૂંકાતી હોય છે, અને બે જૂથ ભેગા થાય છે. જે જૂથ છે એ બે જૂથમાં વેચાય અને કાકડાની લડાઈ જામે છે. કાકડાની લડાઈ એટલે શું? કાકડો એટલે એક ખાસ પ્રકારની લાકડી તૈયાર કરવામાં આવે છે, અને આ લાકડી વડે યુદ્ધ કરવામાં આવે છે. યુદ્ધ અંતર્ગત ઘણા બધા યુવાનો ઘાયલ પણ થાય છે. અંતે વડીલો છે એ આ યુદ્ધનું અંત જાહેર કરે છે અને સૌ એકબીજાને ભેટે છે. તો આવું સૌરાષ્ટ્રની અંદર હોળીનું આયોજન થાય છે, એને પણ યાદ રાખીએ. ત્યારથી આગળ કારડિયા રાજપૂતો છે હોળી માટેની આંબલી કાઢવાની રમત, આ બહુ ઇતિહાસથી ચાલી આવે છે, એ આંબલી કાઢવાની રમત પણ રમતા હોય છે. તો આને પણ આપણે યાદ રાખીશું. ત્યારથી આગળ વધીએ છીએ. એક નવો ટોપિક આપણી સામે આવે છે. અહીંયાનો ટોપિક છે ગુજરાતના આંગણે નવી વિદેશી યુનિવર્સિટીનું આયોજન થઈ રહ્યું છે. તો હવે ગુજરાતના આંગણે વિદેશી યુનિવર્સિટી આવે છે. કઈ યુનિવર્સિટી છે, ગુજરાતમાં કઈ જગ્યાએ આવે છે, આની માહિતી મેળવીએ. કે વિદેશી જે યુનિવર્સિટી છે એ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે આવે છે. અને કઈ યુનિવર્સિટી છે તો ઓસ્ટ્રેલિયાની ડિકન યુનિવર્સિટી છે, જે પોતાનું એક સેન્ટર અહીંયા ઓપન કરશે, અને આ સર્વપ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ સ્થપાશે. તો ગુજરાત માટે આ લાહવાની બાબત છે કે ડિકન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાહેબ અહીંયા આવ્યા ત્યારે આ બધા બાબતના કરાર કરવામાં આવ્યા હતા. તો આ એક પોતાનું સેન્ટર અહીંયા સ્થાપશે. કઈ જગ્યાએ સ્થાપશે તો ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં સ્થપાશે. આ બાબત યાદ રાખીશું. હવે જો ભારત અને ઓસ્ટ્રેલિયાના દ્વિપક્ષીય સંબંધોની વાત કરીએ ને તો ઘણા સમય પહેલાથી આ ઇતિહાસથી ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો ચાલ્યા આવે છે, અને એ સંબંધોને નામ શું અપાય છે તો યાદ રાખીશું, ભારત અને ઓસ્ટ્રેલિયા આના સંબંધોને કહેવાય છે ECTA. ECTA એટલે ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ, જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય છે. હવે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે શું છે તો યાદ રાખીશું કે ઓસ્ટ્રેલિયા છે એ ભારતની અંદર કોઈ પણ વસ્તુ કોઈ પણ વધારાની ડ્યુટી વગર વેચી શકે છે. એટલે ભારત માટે પણ ઓસ્ટ્રેલિયાની વસ્તુઓ મળતી થાય અને ઓસ્ટ્રેલિયા માટે પણ વેપાર વધે, એટલે જ તો આને ટ્રેડ એગ્રીમેન્ટ આવું કહેવાય છે. તો ઓસ્ટ્રેલિયા સાથેના ભારતના સંબંધોને યાદ રાખીશું. એપ્રોક્સ 75 વર્ષ પહેલાથી આ સંબંધો ચાલ્યા આવે છે. ત્યારથી આગળ વધીએ છીએ. વર્લ્ડ ટેક્સટાઇલ કોન્ફરન્સ. હાલમાં જ એક વર્લ્ડ ટેક્સટાઇલ કોન્ફરન્સ આનું આયોજન થયું છે. તો આ આયોજન છે એ કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે તો અમદાવાદ શહેર ખાતે, અમદાવાદ જિલ્લાની અંદર આનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રીજું સંસ્કરણ ટેક્સટાઇલનું છે. જે આ થીમ રાખવામાં આવી હતી આ વર્લ્ડ ટેક્સટાઇલ કોન્ફરન્સ અંતર્ગત, એ થીમ હતી વર્લ્ડ ટેક્સટાઇલ રીડિફાઇનિંગ સ્ટ્રેટેજી. આવી થીમ રાખવામાં આવી છે. આ ત્રીજું સંસ્કરણ છે તો આની પહેલા ઓલરેડી 2 સંસ્કરણ થઈ ચૂક્યા છે. ક્યારે થયા છે તો પ્રથમ સંસ્કરણ 2011ના વર્ષમાં મુંબઈ ખાતે થયું હતું. બીજું સંસ્કરણ 2016ના વર્ષમાં અગેન મુંબઈ ખાતે થયું હતું. અને અત્યારે હાલ 2023નું ગુજરાતના અમદાવાદ ખાતે થયું, જેના પ્રારંભમાં એટલે કે એમનો પ્રારંભ જે છે એ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. તો આ ટેક્સટાઇલ માટેની કોન્ફરન્સ છે, અને ટેક્સટાઇલ એટલે કાપડ માટેની કોન્ફરન્સ કહી શકાય, જેના અંતર્ગત કાપડ માટેની તમામ બાબતો કરવામાં આવે. યાદ રાખીશું વર્લ્ડ ટેક્સટાઇલ કોન્ફરન્સ છે. ક્લિયર? ત્યારથી આગળ વધીએ છીએ. જન ઔષધિ દિવસ. જન ઔષધિ દિવસ છે એની ઉજવણી કરવામાં આવી છે, અને જન ઔષધિ દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે તો યાદ રાખી લઈશું 7મી માર્ચના રોજ આ દિવસની ઉજવણી થાય છે. અને 7મી માર્ચના રોજ આ વર્ષે જ્યારે 2023ની અંદર આ ઉજવણી થઈ છે ત્યારે એમની થીમ કઈ રાખવામાં આવી હતી તો યાદ રાખીશું જન ઔષધિ સસ્તી ભી અચ્છી ભી, આવી થીમ છે. અને આ 5મો જન ઔષધિ દિવસ ઉજવવામાં આવ્યો છે, જે 7મી માર્ચના રોજ ઉજવાયો હતો. પહેલો જે દિવસ ઉજવ્યો હતો એ 2019ના વર્ષ અંતર્ગત ઉજવાયો હતો. તો આને યાદ રાખીશું
હજી થોડોક ડેટા લઈએ છીએ કે આ જન ઔષધિ દિવસ જે છે એ અંતર્ગત આ ઔષધિ દિવસની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે, યા તો જન ઔષધિ યોજના આની શરૂઆત ક્યારથી થઈ છે. તો યાદ રાખીશું 2008 નું વર્ષ એવું છે કે જ્યારથી જન ઔષધિ યોજના આની શરૂઆત કરી હતી. આ જન ઔષધિ યોજનામાં કરવામાં શું આવે છે, તો આ યોજના અંતર્ગત ઘણા બધા જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવે છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર, જેના અંતર્ગત સસ્તા ભાવે આપણને ઘણી બધી ટેબ્લેટ મળે છે. ઘણી બધી ટેબ્લેટ એવી છે જે હાઈ કંપનીઓની હોય છે, તો એના ભાવ ઘણા વધારે હોય છે. તો આ કેન્દ્ર અંતર્ગત એ ભાવ ઘણા બધા ઓછા ભાવે આપણને મળતી હોય છે. એવી યોજનાની શરૂઆત જે છે 2008ના વર્ષથી થઈ હતી, ત્યારે એમનું નામ હતું જન ઔષધિ યોજના. 2015નું વર્ષ એવું છે જ્યારે આ યોજનાનું નામ બદલવામાં આવ્યું અને નામ કરી દીધું PM જય. હવે PM એટલે કહી શકાય પ્રધાનમંત્રી અને JAY તો જન ઔષધિ યોજના. 2015ના વર્ષમાં નામ ચેન્જ કર્યું. ત્યારથી આગળ 2016ના વર્ષમાં એક વર્ષ બાદ ફરી પાછું આનું નામ બદલાયું અને નામ કરી દીધું PMBJP. આવું નામ કરી દીધું. હવે ફરી પાછું PM એટલે પ્રધાનમંત્રી, BJP એટલે કહી શકાય ભારતીય જન પરિયોજના. તો ભારતીય જન પરિયોજના આવું નામ કરી દેવામાં આવ્યું. તો આને યાદ રાખીશું. આ અંતર્ગત કેન્દ્ર સરકારનો ટાર્ગેટ છે કે ભાઈ ભારતીય જન ઔષધિ કેન્દ્રો છે એ આ વર્ષના ડિસેમ્બર મહિના સુધી ટોટલ 10,000 કેન્દ્રો ઓપન કરવાનો એવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. તો આને યાદ રાખીશું. જન ઔષધિ દિવસ ઉજવાય છે, એ અંતર્ગત જન ઔષધિ યોજના ક્યારથી શરૂ થઈ છે, ક્યારે ક્યારે નામ બદલવામાં આવ્યા અને અત્યારે આ નામ શું રખાયું છે, આ બધી બાબત આપણને અહીંયાથી પ્રાપ્ત થશે. સાથે સાથે જન ઔષધિ યોજના છે એ અંતર્ગત જ જન ઔષધિ સુગમ એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. આ અંતર્ગત જ લોન્ચ થઈ છે, તો આપણે એને પણ યાદ રાખીશું. ત્યારથી આગળ છે ગૌદર્શન ગાઈડ, એનો ઝૂનોસિસ વિશેષાંક, આનું વિમોચન કરવામાં આવ્યું છે. ગૌદર્શન ગાઈડ, આ ગૌદર્શન છે ને એક ટ્રસ્ટ છે, જે ટ્રસ્ટે અત્યારે હાલ એક નવું વિશેષાંક બહાર પાડ્યું છે જેને નામ આપ્યું છે ઝૂનોસિસ. તો ગૌદર્શન શું છે, તો એક ટ્રસ્ટ છે જે ટ્રસ્ટ ગોંડલમાં આવેલું છે અને રાજ્ય પશુપાલનના સહયોગથી આ ટ્રસ્ટ કાર્ય કરે છે. એમણે હમણાં જ ઝૂનોસિસ આ વિશેષાંકનું પ્રકાશિત કર્યું છે અને એના અંતર્ગત કઈ બાબત છે આ ઝૂનોસિસની અંદર, તો પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતા કોઈ પણ પ્રકારના રોગ છે એની માહિતી, આ રોગનો ફેલાવો, એ રોગને અટકાવવું કઈ રીતે, આ બધી બાબત આ વિશેષાંકની અંદર મળે છે. જેમ કે હડકવા, ક્ષય, બ્રુસેલોસિસ અને લેપ્ટોસ્પાઇરોસિસ વગેરે એના અંતર્ગત માહિતી આપવામાં આવે છે. તો આ વિશેષાંક કયું છે, ઝૂનોસિસ છે. કોના દ્વારા બહાર પડાય છે, તો ગૌદર્શન ગાઈડ એના દ્વારા બહાર પડાય છે. અને ગૌદર્શન જે ટ્રસ્ટ જે છે એ ગોંડલમાં આવેલું છે. તો આને યાદ રાખીશું. ત્યારથી આગળ વધીએ છીએ. ગૌદર્શન ગાઈડ જે છે એ સામયિક છે અને મેં કીધું બહુ સમયથી, એટલે કે છેલ્લા 35 વર્ષથી આ ચાલે છે અને દર મહિને આનું પ્રકાશન કરવામાં આવે છે. ગૌદર્શન ગાઈડ એમ. અત્યારે હાલ એમનો નવો વિશેષાંક આવ્યો છે જેને નામ આપ્યું છે ઝૂનોસિસ. ત્યારથી આગળ વધીએ છીએ. વિશ્વ શ્રવણ દિવસ, તો વર્લ્ડ હિયરિંગ ડે એટલે કે વિશ્વ સાંભળનાર દિવસ, વિશ્વ શ્રવણ દિવસ આ ઉજવાય છે. તો આનું આયોજન ક્યારે કરવામાં આવે છે, તો યાદ રાખીશું 3 માર્ચ ના રોજ આનું આયોજન થાય છે. 2023માં જ્યારે આનું આયોજન કરવામાં આવ્યું ત્યારે એની થીમ જે રાખવામાં આવી હતી એ હતી ઇયર એન્ડ હિયરિંગ કેર ફોર ઓલ, લેટ્સ મેક ઇટ રિયાલિટી. આવી થીમ રાખવામાં આવી છે. યાદ રાખીશું આ દિવસ જે છે એ ઉજવવાની શરૂઆત વર્ષ 2007થી કરવામાં આવી છે અને વર્ષ 2007થી દર વર્ષે 3મી માર્ચને વિશ્વ શ્રવણ દિવસ તરીકે ઉજવાય છે. ઉજવવાની ઘોષણા જેના દ્વારા કરવામાં આવી છે એ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, આના દ્વારા આની ઉજવણી કરવાની ઘોષણા કરવામાં આવી હતી. તો આપણે યાદ રાખીશું 2016નું વર્ષ છે ને એ પહેલા આ દિવસને ઇન્ટરનેશનલ ઇયર કેર દિવસ, આંતરરાષ્ટ્રીય કાનની સંભાળનો દિવસ આવું તરીકે નામ અપાતું હતું. 2016 પછી એનું નામ વિશ્વ શ્રવણ દિવસ આવું કરી દેવામાં આવ્યું છે. તો આ બાબતને પણ યાદ રાખી દઈશું. ત્યારથી આગળ જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આવ્યું છે તો આના માટેની માહિતી લઈ લઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર તો આપણે ગોખેલું જ છે, સ્વિટ્ઝરલેન્ડ જીનીવાની અંદર આવેલું છે. એમના અધ્યક્ષ જે છે અત્યારે હાલ ટેડ્રોસ અધાનમ આ છે અને એમની સ્થાપના છે 7મી એપ્રિલ 1948 આ વર્ષ અંતર્ગત થઈ છે. તો આને પણ આપણે યાદ રાખીશું. ત્યારથી આગળ વધીએ છીએ. ફ્રી ઇમ્પ્લાન્ટ યોજના,
જે વિશ્વ શ્રવણ દિવસ છે ને આના અંતર્ગત ગુજરાતે પણ ફ્રી ઇમ્પ્લાન્ટ યોજના આની શરૂઆત કરી છે. આના અંતર્ગત શું છે તો યાદ રાખીશું 6 વર્ષથી લઈ અને નાના બાળકો માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલની અંદર કોક્લિયર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અને આ શેના માટેનું છે તો ઇમ્પ્લાન્ટ સેન્ટર છે. એના અંતર્ગત જે બાળકો 6 વર્ષથી નાના છે, જે સાંભળી શકતા નથી, એમની સારવાર ત્યાં કરવામાં આવશે. આ યોજના જે છે એની શરૂઆત વર્ષ 2015 થી કરવામાં આવી છે. તો યાદ રાખી લઈશું. અને હાલમાં જ ગાંધીનગર ખાતે આ દિવસ જ્યારે ઉજવવામાં આવ્યો 3મી માર્ચને, ત્યારે જ ગાંધીનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં ધ હિયરિંગ ટેલ્સ આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ ધ હિયરિંગ ટેલ્સ પુસ્તક શેના માટે છે તો એ પુસ્તક અંતર્ગત એવા બાળકોની વાતો કરવામાં આવી છે કે જ્યારે 2015 થી આની શરૂઆત થઈ હતી, તો 2015 પછીથી જેટલા બાળકોએ આના અંતર્ગત યોજનાનો લાભ લીધો હોય એ તમામનું જ્યારે પહેલી વખત ઓપરેશન થઈ ગયા બાદ પહેલી વખત એમણે જ્યારે સાંભળેલું હોય તો એમના તમામ પ્રકારના અનુભવો છે એ આ અંતર્ગત કરવામાં આવ્યું છે. ક્લિયર? તો આ બાબત યાદ રાખીશું. વિશ્વ શ્રવણ દિવસ છે, 3મી માર્ચના રોજ આપણે આયોજિત કરીએ છીએ. ત્યારથી આગળનો ટોપિક છે ગુજરાત છે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે દેશમાં અગ્રેસર બન્યું છે. કઈ બાબત આના અંતર્ગત નોંધનીય છે લઈ લઈશું કે ગુજરાત છે એ પુનઃ પ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા છે એ ગુજરાતની છે 18,762.40 મેગાવોટ. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આંકડો છે આપણા માટે. 18,762 મેગાવોટ જેટલો આંકડો ગુજરાતનો છે. અને આ આંકડો જે છે ને એ ભારતની જે ટોટલ ક્ષમતા જે છે ને એના સરખામણીમાં 15.3% હિસ્સો ધરાવે છે. તો ગુજરાત જે છે એ ભારતના કેટલા ટકા હિસ્સામાં પુનઃ પ્રાપ્ય ઉર્જામાં સ્થાપિત ક્ષમતા ધરાવે છે તો 15.3%. હવે જો આની બાબત કરીએ તો યાદ રાખીએ છીએ કે 18,762 મેગાવોટ જે ગુજરાતની સ્થાપિત ક્ષમતા છે એ કઈ રીતે છે તો યાદ રાખીએ છીએ આના અંતર્ગત 46% ઉર્જા છે ને એ સૌર ઉર્જા છે. અને બાકીની જે ઉર્જા છે 52% ઉર્જા છે એ 52% ઉર્જા પવન ઉર્જાથી મળે છે. તો ગુજરાતનો જે હિસ્સો છે એના અંતર્ગત એ બે પોર્શન આપણે યાદ રાખી લઈશું કે 46% સૌર ઉર્જા છે અને 52% પવન ઉર્જા છે. હવે જો આની બાબત યાદ કરીએ તો ગુજરાતની જે 18,662.40 મેગાવોટ સ્થાપિત ક્ષમતા છે એના અંતર્ગત કઈ બાબત યાદ રહેવી જોઈએ. ખાલી લઈએ છીએ, આ બધા આંકડા યાદ નથી રાખવા, પણ આના અંતર્ગત 9,712.06 પવન ઉર્જા અંતર્ગત મળે છે, 8,640 સૌર ઉર્જા પ્રોજેક્ટ અંતર્ગત મળે છે, 238.94 વિન્ડ સોલાર હાઇબ્રિડ એટલે કે પવન ઉર્જા અને સોલાર ઉર્જા બંનેની હાઇબ્રિડ ઉર્જા અંતર્ગત મળે છે, 81.55 બાયોમાસ અંતર્ગત મળે છે, 82.15 સ્મોલ હાઇડ્રો પાવર અંતર્ગત મળે છે. જે તમામ મળી અને કુલ 18,762 મેગાવોટ જેટલી સ્થાપિત ક્ષમતા ગુજરાતની છે અને પુનઃ પ્રાપ્ય ઉર્જા મળે છે. હજી આના અંતર્ગત યાદ રાખીએ કે ભારતે એવો ટાર્ગેટ સેટ કર્યો છે 2030 સુધીમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા જે છે એના મારફતે 500 ગીગાવોટ સ્થાપિત ક્ષમતા કરવામાં આવશે. આપણે મેગાવોટમાં છીએ, ભારતનો ટાર્ગેટ છે 500 ગીગાવોટ ઉર્જા સ્થાપિત કરવી. અને આ 500 ગીગાવોટ જે છે એના પૈકી ગુજરાતે એવું કીધું છે કે ભાઈ અમે તબક્કાવાર રીતે થોડા સમયે આને વધારી અને એપ્રોક્સ 90 ગીગાવોટ થી વધારે ક્ષમતા અમે એકલા સ્થાપિત કરી દઈશું. તો ગુજરાતનો ટાર્ગેટ 90 ગીગાવોટ થી વધારે છે. ભારતનો ટાર્ગેટ છે એ 2030 સુધીમાં 500 ગીગાવોટનો છે. આને યાદ રાખીએ છીએ. 2030 સુધીમાં ભારતે એવું કીધું છે કે નેટ ઝીરો લક્ષ્યાંક અમે હાંસલ કરીશું. હવે આ નેટ ઝીરો લક્ષ્યાંક શું છે તો માનો કે કોઈ પણ કંપની જ્યારે 100 ટન જેટલો કાર્બનને ઉત્સર્જિત કરતી હોય, કોઈ પણ પ્રકારનું પ્રોડક્શન કરે છે, કોઈ પણ કંપની જો એમાં 100 ટન જેટલો કાર્બનનું ઉત્સર્જન થાય છે તો હવે આ કંપની કરશે એવું કે એની સામે વૃક્ષો વાવશે અથવા તો કાર્બન કેપ્ચર કરશે એટલે કે કાર્બનને ફરી પાછો કેચઅપ કરશે અથવા તો રિન્યુએબલ એનર્જી છે એની સ્થાપના કરશે. ઇન શોર્ટ, જો તમે 100 ટન કાર્બનને ઉત્સર્જિત કરો છો તો આ જ 100 ટન કાર્બન જે છે ને ફરી પાછો તમારે હવામાંથી પાછો મેળવી લેવાનો છે. એટલે કે કાર્બન ઉત્સર્જિત કર્યું પણ સામે એની જેટલો જ કાર્બન છે ફરી પાછો આપણે સમાવી દીધો. તો આને કહેવાય નેટ ઝીરો. તો યાદ રાખીશું, નેટ ઝીરો લક્ષ્યાંક ભારત ક્યાં સુધીમાં હાંસલ કરવાનું કહે છે તો 2030 આ વર્ષ સુધી હાંસલ કરશે. ગુજરાતની અંદર જે પુનઃ પ્રાપ્ય ઉર્જા આપણને મળે છે એના અંતર્ગત કયા જિલ્લા એવા છે જેના અંતર્ગત વિન્ડ
અને સોલાર આ બંને હાઇબ્રિડ પ્રોજેક્ટ કાર્યરત હોય. તો યાદ રાખીશું, મોરબીની અંદર 133.70 મેગાવોટ કાર્યરત છે, જામનગર અંતર્ગત 55.50 છે, અમરેલીમાં 22.50 મેગાવોટ છે, રાજકોટ અંતર્ગત 27.18 મેગાવોટ છે. આ બધા જો ભેગા કરો તો ટોટલ 238 મેગાવોટ એવો પ્રોજેક્ટ છે કે જે હાઇબ્રિડ હોય. હાઇબ્રિડ નો અર્થ શું છે સર? સોલાર પણ હોય અને વિન્ડ પણ હોય, એટલે કે પવન ઉર્જા હોય અને સોલાર ઉર્જા હોય, સૂર્ય ઉર્જા પણ હોય. તો આ બાબત આપણે યાદ રાખીશું. ત્યારથી આગળ છે સિંહ. તો સિંહની વસ્તી ગણતરીમાં હમણાં જ વધારો થયો છે. કદાચ આ બાબત તો જૂની છે, આપણે ક્યાંક જોઈ લીધી હશે, પણ સિંહની વસ્તી ગણતરીમાં વધારો થયો છે એ બાબતની નોંધ હમણાં જ પાક્ષિક અંતર્ગત પણ લેવાય. તો એનો ડેટા લઈ લઈએ છીએ. 2020ની અંતર્ગત વસ્તી ગણતરી કરી ત્યારે 674 સિંહ ગુજરાત અંતર્ગત પ્રાપ્ત થયા હતા. 2015 અત્યારે હાલ 2020ની જયારે વસ્તી ગણતરી છેલ્લે થઈ છે ત્યારે 674 સિંહ છે. એની પહેલા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી થાય છે. 2015માં જયારે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે કુલ 151 જેટલો વધારો આ વર્ષે આ વસ્તી ગણતરી અંતર્ગત થયો છે. એટલે કે ભાઈ ટોટલ જો વધારો તમે કાઉન્ટ કરશો ને 2015 થી લઈને 2020 સુધીનો, તો 28.87 આટલા ટકાનો વધારો સિંહની વસ્તી ગણતરીમાં થયો છે. બરાબર. આપણને એમ થાય સાહેબ અમે બધા સિંહ જ છીએ તો અમને ગણી લ્યો, પણ આમાં એ સિંહની ગણતરી નથી કરવાની. આમાં આપણે ગીર નેશનલ પાર્ક અને ગુજરાતના અંતર્ગત રહેતા સિંહ છે ને એની વસ્તી ગણતરી કરવાની છે. બરાબર. તો એ વસ્તી ગણતરી અંતર્ગત આપણને યાદ રાખીએ કે 28.27% વધારો થયો છે. ત્યારથી આગળ વધીએ છીએ ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના. હવે ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના શેના માટે છે? તો જે વિધવા બહેનો છે એને ફરી પુનઃ લગ્ન કરવામાં આવે તો એમને આર્થિક સહાય કરવામાં આવે છે, અને એ આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. તો આની શરૂઆત ક્યારથી કરી છે? તો 1 એપ્રિલ 2021ના વર્ષથી આ યોજનાની શરૂઆત થઈ છે. આ યોજના અંતર્ગત કરવામાં શું આવે છે? તો જ્યારે પુનઃ લગ્ન કરવામાં આવે તો 25,000 અને બીજા 25,000 છે એ નાની બચત સ્વરૂપે, એટલે કે 25,000 રૂપિયા છે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી અંતર્ગત અકાઉન્ટમાં જમા કરવામાં આવશે, અને બીજા 25,000 એ અકાઉન્ટમાં જમા થશે પણ એ બચત સ્વરૂપે આપવામાં આવશે. કુલ જો રકમ ભેગી કરીએ તો 50,000ની રકમ છે એમને ટ્રાન્સફર કરવામાં આવશે. તો આ બાબત યાદ રાખીશું. ત્યારથી આગળ છે અમૃત સરોવર. આપણને 75 વર્ષ તો બહુ યાદ જ છે હમણાંથી કે સર આઝાદીના આપણે 75 વર્ષ ઉજવીએ છીએ. તો આ અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર 75 જેટલા અમૃત સરોવર બનાવવામાં આવશે, અને એના અંતર્ગત આ અમૃત સરોવરની શરૂઆત ક્યારથી થઈ છે? તો 24મી એપ્રિલ 2022 આ વર્ષથી આની શરૂઆત કરવામાં આવી છે. 2022ના વર્ષથી શરૂઆત થઈ છે. અમૃત સરોવર એટલે છે શું? સુજલામ સુફલામ યોજના આપણે સાંભળી છે. આ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તમામ તળાવો છે એને ઊંડા કરવામાં આવે છે. તો આવી જ પ્રક્રિયા આ અમૃત સરોવર અંતર્ગત પણ કરવામાં આવશે, જેમાં તળાવોને ઊંડા કરવામાં આવશે અને વરસાદનું જે પાણી છે એનો સંચય કરવામાં આવશે. તો આ બાબત યાદ રાખીશું. ત્યારથી આગળ છે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર. તાજેતરમાં જ ગુજરાત માટે મહિલા વિકાસ પુરસ્કાર છે એમની જાહેરાત કરવામાં આવી, અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમને એનાયત પણ કર્યું. કોને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો યાદ રાખીશું, આણંદ સ્થિત એક ફાઉન્ડેશન છે જેનું નામ છે ત્રિભુવન દાસ ફાઉન્ડેશન. એમને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે, અને આ પુરસ્કારમાં રકમ કેટલી અપાય છે? તો 1 લાખ રૂપિયાનો ચેક અપાય છે અને સ્મૃતિ પત્ર આ અપાય છે. કોને કોને આપવામાં આવે છે? તો જે સંસ્થા અથવા તો જે કંપની છે એ મહિલાઓના વિકાસ બાબતે પ્રયત્નશીલ હોય એને ગુજરાત સરકાર દર વર્ષે આને એનાયત કરે છે. તો યાદ રાખીશું, દર વર્ષે આ પુરસ્કાર આપવામાં આવે છે. 2023 માટેનો પુરસ્કાર છે એ આણંદ સ્થિત એક ફાઉન્ડેશનને અપાયો છે. ટોટલ 1 લાખ જેટલી રકમ આના અંતર્ગત પ્રાપ્ત થાય છે. ત્યારથી આગળ પાક્ષિકની અંદર એક સ્ક્રીનશોટ છે જે મેં અહીંયા રાખેલો છે સ્ક્રીનશોટ. આની અંતર્ગત આપણે આવું યાદ રાખવું છે, કચ્છના રાજીબેન વણકર છે એમનું હમણાં જ સન્માન કરવામાં આવ્યું છે, અને પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ માટે થઈને એમનું સન્માન થયું છે. પૂરી બાબતની ચર્ચા કરીએ છીએ કે તાજેતરમાં જ દિલ્હી અંતર્ગત એક સન્માન સમારોહ યોજાઈ ગયો જેનું નામ હતું સ્વચ્છ સુજલ શક્તિ સન્માન સમારોહ. આ અંતર્ગત કચ્છના એક રાજીબેન વણકર છે એમને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે થઈ અને શ્રેષ્ઠ કામગીરી માટે ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીના હસ્તે સન્માન કરાયું છે. તો યાદ રાખીશું, આમનું નામ પણ યાદ રાખી શકાય, કચ્છ અંદરથી છે, અને ભારતના જે રાષ્ટ્રપતિ છે એમના હસ્તે જ એમનું સન્માન કરવામાં આવ્યું છે. તો આપણે યાદ રાખીશું કઈ બાબતમાં છે? તો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ આ બાબત અંતર્ગત છે. ત્યારથી આગળ ચર્ચા કરવી છે G20ની.
G20 છે એના વિશે તો તમે કદાચ ઘણી બધી વસ્તુ જોયેલી છે. ઇન્સ્ટાગ્રામ અંતર્ગત એક શોર્ટ રીલ્સ પણ G20 માટેની મેં મૂકી હતી, એ પણ તમે નિહાળી છે. પણ G20 માટેનો કયો કયો ડેટા પહેલેથી છેલ્લે સુધી યાદ રાખવો જોઈએ. જોજો, ભારતને અત્યારે અધ્યક્ષ પદ મળ્યું છે, તો આ અધ્યક્ષ પદ અંતર્ગત G20 છે ને એનો તમામ ડેટા આપણે યાદ રાખીશું. બહુ શાંતિથી સાંભળતા જઈશું. જુઓ, ભારતને અત્યારે હાલ અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે, તો અધ્યક્ષતા પ્રાપ્ત ક્યારથી થઈ? તો 1 ડિસેમ્બર. જો તારીખે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. 1 ડિસેમ્બર 2022 થી શરૂ થઈ છે અને ક્યારે પૂર્ણ થશે? તો 30 નવેમ્બર 2023 માં પૂર્ણ થશે. જ્યારે 1 ડિસેમ્બર 2022 ના રોજ ભારતે આ અધ્યક્ષતા પ્રાપ્ત કરી, તો કયા દેશ પાસેથી પ્રાપ્ત કરી? તો યાદ રાખીશું, ઇન્ડોનેશિયા દેશ પાસેથી આ અધ્યક્ષતા ભારતે સંભાળી છે. ત્યારથી આગળ G20 માટેની બાબતની યાદ કરીએ કે ભાઈ, ભારતને જો અધ્યક્ષતા સ્થાન પ્રાપ્ત થયું છે, તો આના અંતર્ગત મળે શું? ઘણા બધા વિશેષ અધિકારો પ્રાપ્ત થાય છે. એમાંનો એક વિશેષ અધિકાર એવો છે કે ભારત હવે જેટલા દેશો G20 માં સામેલ નથી એને પણ G20 ની સમિટ માટે થઈ અને આમંત્રિત કરી શકે છે. તો ભારત હવે જેટલા G20 માં સામેલ નથી એને આમંત્રિત કરી શકે. આના અંતર્ગત ભારતે છે ને, જોતા જાઓ, UAE, બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ, નાઇજીરિયા, ઓમાન, સિંગાપોર અને સ્પેન, આ તમામ દેશોને ભારતે આમંત્રણ આપેલું છે કે જો તમારે પણ G20 ની સમિટ અંતર્ગત તમે આમાં સામેલ થઈ શકશો. જો G20 ની વાત કરીએ તો G20 એટલે આપણને કદાચ ખબર છે કે આના અંતર્ગત 19 દેશોનો સમૂહ છે. 19 દેશો છે અને એક આખો સમૂહ છે જેને કહેવાય યુરોપિયન યુનિયન. તો 19 દેશ અને એક યુરોપિયન યુનિયન, આ મળી અને G20 ની રચના કરે છે. આ 20 દેશો એવા છે જે દુનિયાની 60% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને આ જ 20 દેશો એવા છે કે દુનિયાના 75% વૈશ્વિક વ્યાપાર ઉપર આનું પ્રભુત્વ હોય. તો G20 ને યાદ રાખીશું અને આ 20 દેશો છે એ ભેગા મળી અને પૂરી દુનિયાના GDP ના 85%, 85% કવર કરે છે. તો આ દેશોની આપણને ખબર પડી છે. ત્યારથી આગળની માહિતી લઈએ છીએ કે G20 ની સ્થાપના છે વર્ષ 1999, આ વર્ષ અંતર્ગત કરવામાં આવી છે. ત્યારથી આગળ જઈએ છીએ, G20 ના પૂર્વ અધ્યક્ષ જેની પાસેથી આપણે અધ્યક્ષતા મેળવી એ દેશ હતો ઇન્ડોનેશિયા. અત્યારે અધ્યક્ષ આપણે છીએ. આપણા પછીનો અધ્યક્ષ કોણ બનશે? તો બ્રાઝિલ બનશે. આ 3 દેશો એવા છે જે G20 માટેની તમામ બાબતોનો નિર્ણયો લેતા હોય છે. તો આ 3 દેશો ઉપર આખું G20 નું ટકેલું હોય છે. G20 ના ઉદ્દેશ્ય કેટલા છે? ટોટલ 3 ઉદ્દેશ્યો છે. પહેલો છે વૈશ્વિક આર્થિક સ્થિરતા, સતત અને ટકાઉ વિકાસ હાંસલ કરવો અને તેના સભ્યો વચ્ચે નીતિગત સંકલન કરવું. બીજો ઉદ્દેશ્ય છે નાણાકીય નિયમોને પ્રોત્સાહન આપવું જે જોખમને ઘટાડે છે અને ભવિષ્યની નાણાકીય કટોકટીને અટકાવે છે. ત્રીજો ઉદ્દેશ્ય છે G20 નો આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખાનું આધુનિકીકરણ કરવું. તો 1-2 ની તૈયારી કરો છો તો મેઇન્સ રિલેટેડ આ 3 ઉદ્દેશ્ય આપણે યાદ રાખી લઈશું. ત્યારથી આગળ છે G20 ના અધ્યક્ષ પદની થીમ. ભારતે જે અધ્યક્ષ પદની થીમ રાખીને આપણને ખબર છે કે વસુધૈવ કુટુંબકમ આવી રાખી છે. આનો અર્થ એવો છે કે એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય, એટલે કે ભાઈ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. તો આ થીમ જે છે ને વસુધૈવ કુટુંબકમ, એ ક્યાંથી લેવામાં આવી છે? આ પ્રશ્ન હમણાં પૂછાઈ ગયો. તો યાદ રાખીશું, મહા ઉપનિષદ એના પ્રાચીન સંસ્કૃતના પાઠમાંથી આ થીમ આપણે કોપી પેસ્ટ કરેલી છે. એટલે કે આ થીમ ત્યાંથી આપણે ઉઠાવીને લાવ્યા છે. ત્યારથી આગળ છે G20 નો લોગો. જો તમે G20 નો લોગો નિહાળશો ને તો તમને અહીંયા પૃથ્વી દેખાશે, નીચે એક કમળ દેખાશે. આ શું કહેવા માંગે છે? જોઈએ કે આ G20 નો લોગો જે છે ને એમાં કેસરી, સફેદ અને લીલો આ રંગ છે એ પૃથ્વી ગ્રહને કમળ સાથે સાંકળી રાખે છે. કેસરી, સફેદ અને લીલો, જેના અંતર્ગત કમળ જે છે ને એ પડકારો વચ્ચે વૃદ્ધિ આનું પ્રતીક છે. અને ત્યારથી આગળ આ લોગો જે છે ને એની નીચે તમને જોવા મળશે ભારત, આવું લખેલું જોવા મળશે. આ દેવનાગરી લિપિમાંથી ભારત આ લખેલું છે અને જે આપણી વૈદિક સંસ્કૃતિ આને પ્રતિબિંબિત કરે છે. ત્યારથી આગળ વધીએ છીએ મિત્રો. G20 જેવી રીતે છે ને એવી રીતે T20 છે. આ T20 ક્રિકેટની વાત નથી, યાદ રાખજો. T20 એટલે શું? તો T20 એટલે થિંક 20, આવું રાખવામાં આવ્યું છે. આ થિંક 20 શું છે? તો G20 ના જૂથમાંનું એક એવું ગ્રુપ છે કે જે આ બધી બાબતની ચર્ચાઓ કરશે કે G20 અંતર્ગત રહેલા દેશો છે એ વિશ્વની અંદર કઈ રીતે આગળ વધી શકે, યા તો આનું આયોજન કઈ રીતે આગળ કરી શકાય. એની શરૂઆત જે છે ને એ 2022 થી થિંક 20 આની શરૂઆત કરી દીધી 2012 થી. જ્યારે 2012માં મેક્સિકન પ્રેસિડેન્સી દરમિયાન G20 હતું ત્યારથી જ
આની શરૂઆત થઈ છે. તો T20 એટલે થિંક 20, આ યાદ રાખીશું. શું કરશે? તો થિંક એટલે કે આઈડિયા બેંક તરીકે G20 ના કાર્ય કરશે. 2012 થી એની શરૂઆત કરી છે. ગુજરાતની અંદર G20 છે ને એના ટોટલ 15 કાર્યક્રમો આયોજિત થશે. યાદ રાખજો, G20 નો જ મુદ્દો હજુ ચાલુ છે. બધી જ બાબતો ક્લિયર થશે. આના અંતર્ગત ગુજરાતની અંદર છે ને 15 પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે. આ પૈકીનો એક કાર્યક્રમ જે છે ને એને નામ અપાય છે U20. યાદ રાખજો, આપણે T20 એટલે થિંક 20 આવું યાદ રાખીએ છીએ, જ્યારે U20 એટલે આપણે કહીએ છીએ અર્બન 20. અર્બન 20 નું કામ શું છે? તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેના લક્ષ્યાંકો છે એના અંતર્ગત શહેરોની ભૂમિકા શું હશે એની ચર્ચા આના અંતર્ગત કરવામાં આવશે. અને આ અંતર્ગત U20 કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવ્યું? તો યાદ રાખીશું અમદાવાદ. આના અંતર્ગત U20 એટલે કે અર્બન 20 આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારથી આગળ છે G20 પતંગોત્સવ. યાદ રાખીશું આ વર્ષે 2023 ના અંતર્ગત જ્યારે પતંગ ઉત્સવ આનું આયોજન થયું ત્યારે પતંગ ઉત્સવનું આયોજન પણ G20 ની થીમ આધારિત એટલે કે વસુધૈવ કુટુંબકમ આની થીમ આધારિત પતંગોત્સવ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ત્યાં પણ G20 આપણને જોવા મળશે. ત્યારથી આગળ છે U20, પછી આવે છે B20. T20 હતું, U20 હતું, હવે છે B20. B20 એટલે શું? તો એને કહેવાશે બિઝનેસ 20. હવે આ G20 અંતર્ગત બિઝનેસ 20 જે છે એનું આયોજન ગાંધીનગરની અંતર્ગત થયું છે. આના અંતર્ગત થાય છે એવું કે G20 ના દેશો જે છે ને એના ડેલિગેટ્સ ગુજરાતની અંદર આવે છે. જ્યારે ગાંધીનગરની અંદર આનું આયોજન થયું ત્યારે ગાંધીનગરની અંદર આવેલી અડાલજ વાવ એનું પણ આમને નિરીક્ષણ કર્યું હતું. અલગ અલગ ઘણા બધા શહેરોની અંદર પણ મુલાકાત લીધી. કચ્છના ઘોરડો ખાતે પણ આ તમામ ડેલિગેટ્સ ગયા હતા. ત્યારથી આગળ રાણકી વાવની પણ મુલાકાત લીધી અને સૂર્ય મંદિર સન ટેમ્પલ જે આવેલું છે ત્યાં પણ આમને મુલાકાત લીધી હતી. તો આ બિઝનેસ 20 છે B20, એને પણ આપણે યાદ રાખીશું. ગાંધીનગરમાં આયોજિત થયું છે. ત્યારથી આગળ મેં તમને કીધું કે કચ્છના ઘોરડોમાં, તો કચ્છના ઘોરડોમાં શેનું આયોજન થયું? તો TWG આનું આયોજન થયું. હવે TWG એટલે શું? ટુરિઝમ વર્કિંગ ગ્રુપ. આ બધી જ વસ્તુ G20 અંતર્ગત ચાલે છે. યાદ રાખજો, ટુરિઝમને આગળ વધારવા માટેનું ગ્રુપ. તો G20 અંતર્ગત કચ્છના ઘોરડો ખાતે TWG આનું આયોજન કરવામાં આવ્યું છે. યાદ રાખજો, એક એક વસ્તુ આપણે યાદ રાખીશું. U20 અમદાવાદમાં છે, ત્યારથી આગળનું આપણે જોયું છે B20 ગાંધીનગરમાં છે, અને ત્યારથી આગળનું છે TWG. તો આ TWG છે કચ્છના ઘોરડો ખાતે આયોજિત થઈ છે. ત્યારથી આગળ પાક્ષિક અંતર્ગત આવતા મહત્વના વન લાઇનર. ઘણા બધા ક્વેશ્ચન એવા છે જે પાક્ષિકમાં ડિટેલમાં સમજાવી શકાય એમ નથી, પરંતુ એના ઘણા બધા શોર્ટ્સ વન લાઇનર બને એમ છે. તો એ બધા જ વન લાઇનર મેં અહીંયા રાખેલા છે. જોતા જઈએ છીએ કે ગુજરાતમાં સ્થપાતી સ્માર્ટ સ્કૂલ, આને શું નામ અપાય છે? તમે ઘણી વાર આવું સાંભળ્યું છે કે અમદાવાદની અંદર ઘણી બધી સ્માર્ટ સ્કૂલ એવી છે જેમાં તમે જેમ અત્યારે ડિજિટલ બોર્ડમાં ભણો છો એવી રીતે ડિજિટલ બોર્ડ અંતર્ગત ઘણી બધી સ્કૂલમાં આવી ગયા છે અને ટેબ્લેટ દ્વારા ભણાવવામાં આવે છે, લેપટોપમાં હોમવર્ક કરાવવામાં આવે છે. તો આવી સ્માર્ટ સ્કૂલ છે ને એને નામ અપાય છે અનુપમ સ્માર્ટ સ્કૂલ, આવું નામ અપાય છે. ત્યારથી આગળ છે અખિલ ભારતીય ચતુર્વેદ મહાસંમેલન. આનું આયોજન ગુજરાતમાં ક્યાં થયું? તો યાદ રાખીશું અખિલ ભારતીય ચતુર્વેદ મહાસંમેલન આનું આયોજન જે કરવામાં આવ્યું એ વડોદરા શહેરની અંતર્ગત થયું છે. ત્યારથી આગળ યાદ રાખીશું ગુજરાતના ધોલેરામાં કઈ કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે? યાદ રાખજો, ભારત સરકારે છે ને સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરી છે, અને આ સેમિકન્ડક્ટર પોલિસી જે ભારત સરકારે લોન્ચ કરી છે ને એના અંતર્ગત ગુજરાત ભારતનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે કે જેને પોતાની પોલિસી લોન્ચ કરી હોય, સેમિકન્ડક્ટર પોલિસી. અને આ સેમિકન્ડક્ટર એટલે બીજું કંઈ નથી, એને આપણે માઇક્રો પ્રોસેસર કહીએ છીએ, એને જ આપણે લોજિકલ ચિપ આવું કહીએ છીએ. તો ગુજરાતની જે સેમિકન્ડક્ટર પોલિસી છે ને એના અંતર્ગત ધોલેરાની અંદર પ્લાન્ટ સ્થપાશે. આના માટે કઈ કંપની સાથે કરાર થયા છે? તો યાદ રાખીશું ભારતની વેદાંતા ગ્રુપ કંપની છે, અને તાઇવાન એની ફોક્સકોન કંપની છે. તાઇવાન મોટું એવું સ્થળ છે કે જ્યાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન થતું હોય, બરાબર. તો તાઇવાનની ફોક્સકોન છે અને ગુજરાતની અથવા એટલે કે ભારતની જે છે એ વેદાંતા ગ્રુપ છે. અચ્છા, અહીંયાથી તમારા માટેનો એક પ્રશ્ન આપીને જઉં છું કે સેમિકન્ડક્ટર આ પોલિસી જે છે ને એ ભારત સરકારે લોન્ચ કરી છે, એના જ અંતર્ગત ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરી છે. તો તમારે મને કમેન્ટ બોક્સમાં એ લખીને આપવાનું છે કે ભારત સરકારની જે સેમિકન્ડક્ટર પોલિસી છે એનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો છે, અને ગુજરાતે જે સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરી છે એ ગુજરાતની સેમિકન્ડક્ટર પોલિસીનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધી છે. અને આના જ અંતર્ગત ત્રીજો એક ક્વેશ્ચન કે ગુજરાતનું કયું એવું સ્થળ છે
જેનો વિકાસ જે છે એ આપણે સેમિકોન સિટી આના તરીકે કરીશું. ગુજરાતનું એક શહેર છે, એક સ્થળ છે જેનો વિકાસ આ નામથી થશે, સેમિકોન સિટી. તો 3 ક્વેશ્ચન છે. ભારત સરકારની પોલિસી છે કયા વર્ષ અંતર્ગત છે, ગુજરાત સરકારની પોલિસી સેમિકન્ડક્ટરની કયાથી કયા વર્ષ સુધી છે, અને ગુજરાત સરકારની પોલિસી અંતર્ગત સેમિકોન સિટી તરીકે વિકાસ કોનો કરવામાં આવશે. ત્યારથી આગળ છે વાહતુક સહાય યોજના કયા પાક સાથે સંકળાયેલી છે. તો યાદ રાખીશું ડુંગળી અને બટેટા સાથે વાહતુક સહાય યોજના જોડાયેલી છે. હર ઘર નલ સે જલ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી. તો યાદ રાખીશું આ યોજનાની શરૂઆત 15મી ઓગસ્ટ 2021 ના વર્ષથી થઈ છે. ટાર્ગેટ એવો રાખવામાં આવ્યો છે કે 2024 સુધીમાં ઘરે ઘરે નળની અંદર શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવામાં આવશે. આની વાત પણ આપણે અગાઉ પાક્ષિકની અંદર કરી દીધી છે. તો શરૂઆત યાદ રાખીએ છીએ, ટાર્ગેટનું વર્ષ યાદ રાખીએ છીએ. ત્યારથી આગળ છે સુજલામ સુફલામ યોજના. એનો છઠ્ઠો તબક્કો અત્યારે હાલ 2023 ની અંદર શરૂ થયો છે. તો આ છઠ્ઠા તબક્કાની શરૂઆત ક્યાંથી થઈ છે. જો તમે પાક્ષિકને રેગ્યુલર નિહાળો છો તો આ જવાબ તમારા મનમાં આવી ગયો છે કે ગાંધીનગરનું ખોરજ ગામ છે કે જ્યાંથી આ છઠ્ઠા તબક્કાની શરૂઆત થઈ છે. સુજલામ સુફલામ યોજના જે છે એના અંતર્ગત તળાવોને ઊંડા કરવાની વાત ચાલે છે. ત્યારથી આગળ છે ગોઝારો ઢેખાડીયો કૂવો એટલે કે દઢ વાવ. આ પુસ્તકના લેખક કોણ છે. જો દઢ વાવ એટલે કે પાલ દઢ વાવ આની વાત આના અંતર્ગત છે અને પુસ્તકનું નામ છે ગોઝારો ઢેખાડીયો કૂવો. આ પુસ્તકના લેખક જે છે ને એ શ્વેતા પટેલ છે જે સાબરકાંઠાથી આવે છે અને હાલમાં જ આ પુસ્તકને રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. તો યાદ રાખીશું પાલદઢ વાવ ખાતે જે હત્યાકાંડ થયો હતો એની તમામ બાબત છે એ આ પુસ્તક અંતર્ગત આવે છે. ત્યારથી આગળ છે ધર્માનંદન અમૃત સરોવર ક્યાં આવેલું છે. આપણે હમણાં જ વાત કરી કે ભાઈ 75 અમૃત સરોવરો બનાવવામાં આવશે. આ અંતર્ગત હમણાં જ ભારતના 2 સરોવર છે એનું સિલેક્શન કરવામાં આવ્યું છે અને એ અંતર્ગત ગુજરાતની અંદર ધર્માનંદન અમૃત સરોવર આનું સિલેક્શન થયું છે. તો આ સરોવર ક્યાં આવેલું છે. તો યાદ રાખીશું ઉગામેડી ગામ છે, બોટાદ અંતર્ગત આવેલું છે. અને મેં તમને કીધું કે ભાઈ દેશના નમૂનારૂપ અદ્ભુત સરોવર, નમૂના એટલે આપણા જેવા નમૂના નહીં પણ આ સરોવર નમૂનારૂપ છે એની વાત છે કે અદ્ભુત 2 સરોવરની અંદર આ સરોવર છે એની પસંદગી કરવામાં આવી છે. તો આ સરોવરને યાદ રાખીશું. ત્યારથી આગળ લાસ્ટ આજના દિવસનું સૌથી છેલ્લું અને મહત્વનું ફૂલ ફોર્મ આપની સમક્ષ રાખીને જાઉં છું. પ્રગતિ આ એક પ્રકારની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. તો પ્રગતિ જે છે એનું પૂરું નામ શું થાય છે. તો યાદ રાખીશું પ્રગતિ એટલે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન. તો પ્રગતિનું પૂરું નામ પણ યાદ રાખીશું. તો મિત્રો આ અંતર્ગત આપણા પાક્ષિક આની પૂર્ણાહુતિ જાહેર થાય છે. તમને આ પાક્ષિકનો વિડીયો કેવો લાગે છે આ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. જો તમને આ પાક્ષિક યોગ્ય લાગે છે તો અચૂકથી મિત્રો સાથે શેર કરજો. ફરી પાછા મળીશું નવા અને અપડેટેડ અને તાજેતરના પાક્ષિક સાથે. મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.